નમસ્કાર દર્શક મિત્રો, ઈએનટીવી ન્યૂઝમાં હું મહિપાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સમાચાર વિગતવાર। ગાંધીનગર શહેરના જ માર્ગ ઉપર આવેલા સંસ્કૃતિ કુંજમાં 21મીથી શરૂ થયેલા વસંતોત્સવમાં દેશભરના રાજ્યોમાંથી આવેલા કલાકારો તેમના પ્રદેશના લોકનૃત્યનું પરફોર્મન્સ મન મૂકીને રજૂ કરી રહ્યા છે। પાટનગરની કલા પારખુ પ્રજા વિવિધ પ્રાંતના લોકનૃત્યની ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમટી છે। વસંતોત્સવમાં પોતાની કલાના દર્શન કરાવવા માટે 12 રાજ્યોમાંથી શ્રેષ્ઠ કલાકારો આવી પહોંચ્યા છે। તે પૈકી કેટલાક પ્રદેશના કલાકારો દ્વારા મંચ ઉપર અદ્ભુત નૃત્યો જોઈ દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા। ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય લોકનૃત્ય મહોત્સવમાં હસ્તકલા પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યોની હસ્તકલાની અનમોલ કલાકૃતિઓ જોવા મળી રહી છે। તે ઉપરાંત ગુજરાતના રાસ ગરબા પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। દેશભરના હસ્તકળાના કારીગરોની કલાકૃતિઓને નિહાળવાનો અને એક જ સ્થળે તેની ખરીદીનો આનંદ માણવાનો અવસર ગાંધીનગરીઓને પ્રાપ્ત થયો છે। સંસ્કૃતિ કુંજમાં વસંતોત્સવનો પ્રારંભ થતાં જ અહીં વિવિધ પ્રાંતોની કલાકૃતિઓ ખરીદવા મુલાકાતીઓ ઉમટી પડે છે। રાજસ્થાનના ટોકના પ્રખ્યાત કોટન અને ઊનની વિવિધ ચીજ વસ્તુઓ જેવી કે ચપ્પલ, કાર્પેટ, ડોરમેટ, રાજસ્થાનના ઉદયપુરના છે તે દીપક કુમાર માટીની ચીજ વસ્તુઓ જેવી કે દહીંની માટલી, પાણીના જગ, શોપીસ, ફાનસ, પેન સ્ટેન્ડ, દેવી દેવતાઓની મૂર્તિ, માટીની વિન્ડ ચેઇન, ઘંટડી, કપરકાબી જેવી ચીજ વસ્તુઓના વેચાણ માટે જ્યારથી સંસ્કૃતિ કુંજની શરૂઆત થઈ ત્યારથી ગુજરાતમાં આવે છે। તો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ ફરી મળીએ। Who says there's only one India in the world? There is one more India when you see it from a Renault Duster. The impatient, unrestrained, unstoppable, unflappable kind of India. Oh yes, there is one more India, and it's busy changing the world. We at Renault have seen the new unstoppable India, and we've made a new car for it. The big, beautiful and efficient Renault Duster, made for the unstoppable Indian. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આગળના સમાચાર વિગતવાર। ગાંધીનગર જિલ્લા પંચાયતની નવી રચાયેલ સમિતિઓના ચેરમેનોની આજે મળેલી સમિતિ બેઠકમાં નિમણૂક કરવામાં આવી હતી। 15 જાન્યુઆરીએ મળેલી સામાન્ય સભામાં પંચાયતની 9 સમિતિઓની રચના કરવામાં આવી હતી। આ પછી 24મીએ આ સમિતિઓના ચેરમેનની નિમણૂકનો મુદ્દો હાથ ધરવાનો હતો, પરંતુ 3 સભ્યોની વિવિધ સમિતિઓમાંથી રાજીનામા આપતા અને રાજ્ય ચૂંટણી પંચે તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર કરતા સમગ્ર મામલો 27 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો। જે 3 સભ્યોએ રાજીનામા ધરી દીધા હતા તે પૈકી 2 સભ્યોએ રાજીનામા પત્રો પાછા ખેંચી લેતા જિલ્લા કોંગ્રેસ સમિતિ માટે સમિતિઓના ચેરમેનોની નિમણૂકનો માર્ગ સરળ બન્યો છે। સવારે 11 વાગ્યાથી શરૂ થતી સમિતિઓની બેઠકનો દોર 2 વાગ્યા સુધી ચાલ્યો હતો। આ સમયગાળા દરમિયાન 9 સમિતિઓના ચેરમેનોની નિમણૂક અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જિલ્લા કોંગ્રેસના આગેવાનો બધી જ કામગીરી સરળતાથી પૂર્ણ થશે તેમ માની રહ્યા હતા। આ માટે સભ્યો સાથે પરામર્શ કરી અને ચેરમેનોની પસંદગી માટે મેન્ટેન આપવામાં આવી રહ્યો હોવાનું કોંગ્રેસના વર્તુળોમાંથી જાણવા મળેલ છે। બાંધકામ સમિતિના ચેરમેન શ્રી અજીતસિંહ રાઠોડે હજુ તેમનું રાજીનામું પરત ખેંચ્યું નથી। જો કે નેતાગીરીને વિશ્વાસ છે કે બધું થાળે પડી જશે। સમિતિઓની રચના માટે નિરીક્ષકો આવ્યા હતા અને આ નિરીક્ષકોએ સભ્યોની રજૂઆતો સાંભળ્યા પછી નવી સમિતિઓની રચના કરી હતી। શહેરના વિવિધ માર્ગો પર સ્થિત 26 જેટલા સર્કલો પૈકી 13 સર્કલોના વિકાસ અને જાળવણીની જવાબદારી નિયત સંસ્થાઓને જ સોંપવામાં આવશે। સર્કલોની જાળવણી સંદર્ભે મુદત પૂરી થતા તંત્ર દ્વારા અગાઉની સંસ્થાઓને જ કોન્ટ્રાક્ટ રિન્યુ કરી આપવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે શહેરના અન્ય 5 સર્કલોને વિકસાવવા પણ નવી સંસ્થાઓને જવાબદારી સોંપવા ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે। શહેરના મુખ્ય માર્ગો સહિત વિવિધ માર્ગો વચાળે અસ્તિત્વમાં આવેલા સર્કલોની થીમ આધારિત વિકસાવવામાં આવ્યા છે। માર્ગ વચાળે સ્થિત સર્કલોની રોનક નિખરતા શહેરની સર્કલોની નગરી તરીકે નવી ઓળખ મળી છે। પૂર્વ સર્કલોને વિકસવા તંત્ર દ્વારા સ્થાનિક સંસ્થાઓને જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે સંસ્થાઓ દ્વારા વિવિધ થીમ બેઝ આધારિત સર્કલો વિકસાવવામાં આવ્યા હતા। 5 વર્ષના નિયત સમય માટે આ સર્કલોની જાળવણીની જવાબદારી પણ સંસ્થાઓને સોંપવામાં આવી હતી, પરંતુ મુદત પૂરી થતા તંત્ર દ્વારા 13 જેટલા સર્કલોની જાળવણીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરી પુનઃ આ જ સંસ્થાઓને જવાબદારી સોંપવામાં આવી છે। શહેરમાં સ્થિત 26 જેટલા સર્કલો પૈકી 5 સર્કલોને વિકસવાનું બાકી છે, જેમાં 6-5, G1, K6, G6, K7 સહિતના સર્કલોને ડેવલપ કરવા સંસ્થાઓને જવાબદારી સોંપવામાં આવશે। વાઇબ્રન્ટ પૂર્વે પણ શહેરના વિવિધ સર્કલોની મરામત અને સુશોભનનું કામ હાથ ધરાયું હતું, જ્યારે હવે બાકી રહેલા સર્કલોને વિકસાવવા પણ ટૂંક સમયમાં સંસ્થાઓ દ્વારા કામ સોંપી દેવાશે। તો દર્શક મિત્રો, હવે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર, અને તમે આ જ સમાચાર www.eaglenews.in પર પણ માણી શકો છો। ઈએનટીવી ન્યૂઝ, અવર સિટી, અવર ન્યૂઝ।